વલસાડ વકીલ મંડળના વકીલોના સને 2024 અને 2025ના હોદ્દેદારોની ચૂંટણી નિમણૂકની કાર્યવાહી પૂર્ણ કરતા હોદ્દેદારોની બિનહરીફ વરણી થઈ છે, જેમાં પ્રમુખ તરીકે અમિત કુમાર ગુપ્તા સહિત તમામ મેમ્બરોની બિનહરીફ નિમણૂક થઈ છે। વલસાડ વકીલ મંડળના તમામ સભ્યોએ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી। વલસાડ વકીલ મંડળની 2024 અને 25ના વર્ષની ચૂંટણી પ્રક્રિયામાં નવી ટર્મના તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જેમાં પ્રમુખ પદે ફરીથી અમિત ગુપ્તા અને ઉપપ્રમુખ તરીકે ઉમેશ બાજપાઈની વરણી કરવામાં આવી હતી। 2024 અને 25ના વર્ષની વલસાડ વકીલ મંડળની ચૂંટણી કોર્ટ પરિસરમાં હાથ ધરવા મંડળના વકીલ સભ્યો એકત્ર થયા હતા। દરમિયાન નવા હોદ્દેદારોની ચૂંટણીની પ્રક્રિયામાં નવા હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા। સામે કોઈ ઉમેદવારી ન થતા સર્વાનુમતે હોદ્દેદારો વરાતા વકીલોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી। પ્રમુખ પદે અમિત કુમાર યોગેશ કુમાર ગુપ્તા, ઉપપ્રમુખ ઉમેશ બાજપાઈ તથા વિશાલ ઠાકુર, સેક્રેટરી તરીકે દીપક કુમાર પટેલ, જોઈન્ટ સેક્રેટરી મનોજ વિશ્વકર્મા અને હુફિયા કેકી દારૂવાલા, ટ્રેઝરર શૈલેષ ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી। વલસાડ વકીલ મંડળ વલસાડ GAW 175ની હાલની આ નવી બોડી 2024 અને 25 માટે જે નિમણૂક પામી છે તે મુજબ રહ્યું કે નામદાર ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા જે પત્ર પાઠવવામાં આવ્યો હતો અને તે સંદર્ભે સમગ્ર ગુજરાતમાં એક જ તારીખે એટલે 22/12/2023ના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ચૂંટણીની પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી અને ત્યારબાદ અંતે સમગ્ર બોડીને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે। વલસાડ ખાતે હાથ ધરાયેલી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ હરીફ ઉમેદવારોએ ઉમેદવારી નહીં કરતા મેનેજિંગ કમિટી સભ્યોમાં ભરત નાયક, અશોક સક્સેના, દીપક મિશ્રા અને ચૈતાલી ટંડેલ, લાઇબ્રેરિયન તરીકે મયુર મોરિયા, લાઇબ્રેરિયન તરીકે સિરાજ અલી સૈયદ, પેટ્રન ઇન ચીફ બેદરામ ધાકરે અને અમિત કુમાર ગુપ્તા વરાયા હતા। મંડળના સભ્યોએ નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી।